ઓકે, તો ટીનાબેન, તમે ધોરણ 10 સુધી હિન્દી મીડિયમમાં ભણ્યા છો અને અચાનક તમે ધોરણ 11 થી ગુજરાતી મીડિયમમાં શિફ્ટ થઈ રહ્યા છો. સર મેં ખરેખર 1 મહિના જેવું તો મને એમ થઈ ગયું કે ના મારે નથી કરવું, હિન્દી મીડિયમથી કરીશ પણ ગુજરાતી નહીં. તમારા ફેમિલીનો ખાસ કરીને આની અંદર કેટલો રોલ રહ્યો? અમારામાં તો 18-19 વર્ષની છોકરી થાય એટલે મેરેજ કરાઈ જ ને. બહુ મોટિવેટ કરી ભણવા માટે કે ના તું કંઈક બન, એના પછી જ મેરેજ કરજે, એ પહેલા નહીં. તો આ અહીંયા આદર્શ વ્યક્તિ તમારે કહેવા હોય તો તમે કોને કહી શકો? કોરોના સમયે મારા પપ્પા દેવ થઈ ગયા તો એમની બહુ ઈચ્છા હતી કે મતલબ મેં કંઈક કરું આગળ, પણ જ્યારે એ હતા એ ટાઈમથી મતલબ એમને જે સ્ટ્રગલ કરતા મેં જોયા છે કે એમની માટે કરવું છે, ભલે એ નથી પણ એમનું નામ બહુ છે એટલે એમનું નામ તો હજી મારે ઊંચે લઈ જવું છે. युद्ध नहीं जिनके जीवन में वो भी बड़े अभागे होगे, या तो प्रण को तोड़ा होगा या फिर रण से भागे होगे. અને એવા જ મિત્રો કે જે પ્રણ પણ નથી તોડતા અને રણથી પણ નથી ભાગતા, એ ઇતિહાસ રચી દે છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી લે છે. અને આજે આપણી જોડે એક એવા બહેન છે કે જેમણે વર્તમાનમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં જળહળતી સફળતા મેળવી છે. તેમની સંઘર્ષ ગાથા તમે જાણશો તો તમે ખૂબ જ પ્રભાવિત થઈ જશો. તેઓ પોતે મૂળ રાજસ્થાની છે, હિન્દી ભાષામાં તેઓ ભણ્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોન્સ્ટેબલની પરીક્ષા તેઓ પાસ કરી છે. તો ચાલો જાણીએ ટીનાબેનની સફરને. તો ટીનાબેન, સ્વાગત છે એબલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. સૌથી પહેલા દર્શક મિત્રોને તમારો ટૂંકો પરિચય આપી દો. થેન્ક યુ સર. નમસ્કાર, મારું નામ ટીના ચૌહાણ છે. હું રાજસ્થાની છું, હું રાજસ્થાનથી કરું છું અને હમણાં જ મેં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે. ચોક્કસ ટીનાબેન. હવે જુઓ, ગુજરાતના મિત્રોને કોઈક ને કોઈક પરીક્ષાઓમાં અલગ અલગ પ્રકારનો ડર હોય કે સર મને ગણિત રીઝનિંગ નથી આવડતું, સર મને અંગ્રેજી નથી આવડતું, સર મને ગુજરાતી ગદ્ય સમીક્ષામાં તકલીફ પડી રહી છે. પણ ટીનાબેનની સ્ટોરી જાણીએ ને તો તેઓ ધોરણ 10 સુધી હિન્દી મીડિયમમાં જ ભણ્યા છે અને એમના ઘરની અંદર પણ મારવાડી ભાષા બોલાય છે, હિન્દી ભાષાનો વધારે પ્રયોગ થાય છે. તેમ છતાં તમે વિચારો કે જેને ગુજરાતી ભાષા જોડે કોઈ લેવા દેવા નથી થતા, કેમ કે તેઓ માતૃભૂમિ તેમની રાજસ્થાન છે અને જે માતૃભાષા છે તે પણ તેમની મારવાડી હિન્દી ભાષા છે, તેમ છતાં પરીક્ષા પાસ કરી છે. તો એમની સંપૂર્ણ આપણે સ્ટોરી જાણીએ છીએ. તો ટીનાબેન, સૌથી પહેલા તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ વિશે માહિતી આપો આપણા મિત્રોને. જી સર, એજ્યુકેશનમાં મેં મતલબ 10મા ધોરણ સુધી હિન્દી મીડિયમથી જ કર્યું છે. ધેન 11th સાયન્સ બાયો લઈને મેં ગુજરાતી મીડિયમમાં એન્ટર કર્યું. 11th-12th 2 વર્ષ ગુજરાતી મીડિયમમાં કર્યા, પછી બીએસસી કેમેસ્ટ્રી 3 વર્ષ કોલેજના પૂર્ણ કર્યા, પછી મેં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી. ઓકે, તો ટીનાબેન, તમે ધોરણ 10 સુધી હિન્દી મીડિયમમાં ભણ્યા છો અને અચાનક તમે ધોરણ 11 થી ગુજરાતી મીડિયમમાં શિફ્ટ થઈ રહ્યા છો. તો આ હિન્દી મીડિયમથી ગુજરાતી મીડિયમમાં જે શિફ્ટ થયા એ દરમિયાન જે તકલીફો પડી, કેમ કે આખો ભાષા બદલાઈ જાય છે અને તમારા ઘરમાં પણ મારા મત મુજબ કે રાજસ્થાની હિન્દી કે મારવાડી ભાષાનો જ પ્રયોગ થતો હશે, તો કેવી કેવી તકલીફો પડી, કેવા પ્રકારના ચેલેન્જીસ તમારી સામે આવ્યા છે અને એ તકલીફોને તમે ટેકલ કઈ રીતે કરી એ પણ આપણા મિત્રોને જણાવો. સર, 10મા ધોરણમાં સારા એવા પર્સન્ટેજ પછી મારે સાયન્સ લેવાની ઈચ્છા હતી કે મારે સાયન્સમાં જ આગળ ભણવું છે, પણ હિન્દી મીડિયમ અમારા ઘરની નજીક ક્યાંય નથી હોવાના લીધે પછી મારે ગુજરાતી મીડિયમમાં એન્ટર કરવું પડ્યું. અને જેવી રીતે મેં ગુજરાતી મીડિયમમાં એન્ટર કર્યું, સર મેં ખરેખર 1 મહિના જેવું તો મને એમ થઈ ગયું કે ના મારે નથી કરવું, મેં કોમર્સ લઈ લઉં કાં તો આર્ટ્સ લઈ લઉં, હિન્દી મીડિયમથી કરીશ પણ ગુજરાતી નહીં. કેમ કે સર એ જે વર્ડ હોય છે આખા ચેન્જ. નો ડાઉટ એક લેંગ્વેજ ટાઈપ મેં ભણી છું, પણ રૂબરૂ વાત કરવી, કેમ કે નાનપણથી મોટી હું એવી રીતે ઘરમાં માહોલ અમારે હિન્દી મારવાડી એવી રીતે જ રહ્યો છે. આજુબાજુમાં અમારે જે રહેતા એ બી અમારા સમાજના હતા, તો કોઈ ચાન્સ જ નહોતો કે મને ગુજરાતી બોલતા બી આવડે. હું કોઈને કહું તો શાયદ કોઈ માનશે નહીં, પણ લિટરલી મને ગુજરાતી બોલતા બી નથી આવડતું. 11મા ધોરણ પછી હું ધીમે ધીમે જે એટમોસ્ફિયર રહ્યો છે મારી આજુબાજુ, મારો ફ્રેન્ડ સર્કલ બન્યો, એના પછી હું થોડા આમ શીખી છું, બોલતા શીખી છું હિન્દી.
બરાબર ગુજરાતી. છે. ઓકે. હા. અને તમે ધોરણ 12 પછી તમે બીએસસી કેમેસ્ટ્રી કર્યું. યસ સર. તો એ તમારું અંગ્રેજી મીડિયમમાં રહ્યું હતું કે તમે ગુજરાતી મીડિયમમાં જ એની ના તૈયારી સર, કરી એ લીધી? એ ઇંગ્લિશ મીડિયમ, કેમ કે ગુજરાતીથી તો હું દૂર જ ભાગતી હતી. ઓકે. માંડ મેં 11th-12th કર્યું હતું. એના પછી ઇંગ્લિશ મીડિયમ જ મેં ઓકે, રાખ્યું હતું. એટલે એવું કહી શકાય કે ટીનાબેનની જે અત્યાર સુધીની સ્ટોરી સાંભળીએ છીએ ને, એની અંદર કે સર ધોરણ 10 સુધી હિન્દી મીડિયમ ભણ્યા, ધોરણ 11-12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા, અને પછી ફરી પાછું કોલેજ આવે. જનરલી ગુજરાતના વિદ્યાર્થી, તમને ખ્યાલ હોય કે એમને સૌથી મોટી ચેલેન્જ આ પડતી હોય કે કોલેજમાં અમારે અંગ્રેજી મીડિયમમાં ભણવાનું છે. તો ટીનાબેને બીએસસી કેમેસ્ટ્રી ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. એટલે આવલી કહેવાય ને કે ગુજરાતી થાળી છે એની અંદર બધા પ્રકારના વ્યંજનો આવી જાય છે, એ પ્રકારનું તમારું થોડું ભણતર રહ્યું ભાષાના સંદર્ભની અંદર. યસ સર, અને બિલકુલ. પછી તમે બીએસસી કેમેસ્ટ્રી પૂર્ણ કર્યા પછી તમે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં એન્ટર થયા. યસ સર. 2021માં મારે જ્યારે લાસ્ટ યર હતું, તો એ ટાઈમે 2021-22ની જે ભરતી બહાર પડી, એમાં મને મારો ભાઈ પોલીસ કોન્સ્ટેબલ જ છે, તો એને મને ગાઈડન્સ આપી કે તું આ વસ્તુ કર, એક વખત ટ્રાય કર. તો સર રનિંગ પાસ થઈ ગઈ હતી, પણ લાસ્ટ યર હતું, એટલું બધું મગજમાં હતું નહીં કે કરવું જ છે, તો પછી રિટર્ન ના થયું એ ટાઈમે. તો બેન, સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે, સરકારી અધિકારી બનવું છે, એવો વિચાર તમને સૌથી પહેલા ક્યારે સ્ફુરિત થયું? અથવા તો એવું કહું કે પ્રેરણા સ્ત્રોત કોણ હતા તમારા? તમારી વાતચીત પરથી તો મને થોડો અંદાજ આવ્યો કે તમે તમારા ભાઈને જોઈને થોડો કદાચ પ્રેરણા મળી છે. તેમ છતાં આપણા મિત્રોને જણાવો કે કેવી રીતે આ વિચાર સ્ફુરિત થયો કે ભાઈ ના, મારે કરવી છે તો સ્પર્ધાત્મક પરીક્ષા જ કરવી છે અને સરકારી અધિકારી જ બનવું છે. અને એમાં પણ શું કોઈક એવો વિચાર કે ના, મને ખાખી જ જોઈએ છીએ, એ પણ જણાવો મિત્રોને. સર એકચ્યુઅલી એમાં મારા ભાઈ, જેમ મેં કીધું કે પોલીસ કોન્સ્ટેબલ છે, તો એને જ્યારે મને મોટિવેટ કરી કે ના તું આ ફિલ્ડમાં આય, પણ એવી રીતે નહીં કે એઝ અ મારી જેમ, એ પોલીસ કોન્સ્ટેબલ છે, એની ઈચ્છા એ જ છે કે હું એના કરતાં ઊંચા હોદ્દા ઉપર જાઉં. પણ એ ટાઈમે 2021-22ની ભરતી જે પોલીસ કોન્સ્ટેબલની હતી, મારો ફર્સ્ટ સ્ટેપ હતો. તો મને એમાં જ આગળ વધવું હતું કે ના, મારે હવે ભાઈ જે કહે છે એ વસ્તુ કરવી જ છે. એને બહુ મોટિવેટ કરી મને. તો મેં એ રીતે જ સર પછી આગળ, મતલબ મને પ્રેરણા એનાથી જ મળી છે. બરાબર છે. યસ સર. ઓકે. અને કેવું છે મિત્રો કે જીપીએસસી ક્લાસ 1-2 ની તમે પરીક્ષા આપો ને, તો એની અંદર તો તમને ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એવા ઓપ્શન મળે છે. પણ જ્યારે તમે ગુજરાત સરકારની વર્ગ 3ની પરીક્ષાઓ આપો છો, જેવી કે એ પછી સીસીની પરીક્ષા હોય, કે પછી કોન્સ્ટેબલની પરીક્ષા હોય, કે પછી પીએસઆઈની પરીક્ષા હોય, એ પરીક્ષા ગુજરાતી ભાષા, ગુજરાતી મીડિયમમાં લેવાતી હોય છે. તો બેન, તમે જ્યારે તૈયારી શરૂ કરી અને તમે પુસ્તકો વાંચો છો, તો આટલા દળદાર પુસ્તકો છે અને બધા ગુજરાતી ભાષામાં, અને આમ ભારે ભારે શબ્દો છે, તો એ તમારો શરૂઆતનો તબક્કો કેવો રહ્યો? સર શરૂઆતમાં જેમ કે મેં 11-12 જેવી રીતે ગુજરાતી મીડિયમથી કર્યું, તો એના પછી હું લેંગ્વેજ શીખી ગઈ હતી, એટલીસ્ટ બોલતા શીખી ગઈ હતી, સરખી રીતે વાત કરી શકતી હતી. તો જ્યારે મેં 2021-22ની ભરતીમાં સ્ટાર્ટ કર્યું, તો નો ડાઉટ હાર્ડ પડ્યું મને. કોઈ વર્ડ તો મને બિલકુલ નહોતા સમજાતા, જેમ કે બંધારણ. બંધારણ શું છે એ જ નથી ખબર. પછી જ્યારે ખબર પડી અચ્છા પોલિટી છે, એ પછી સર જેમ કે મેં ધીમે ધીમે સ્ટાર્ટ આપ્યું, અને જે કોઈ વર્ડમાં મને પ્રોબ્લેમ થતી, તો હું ગૂગલ એવી રીતે બધું કરીને શીખી છું. એ વર્ડ નોટ ડાઉન કરીને શીખી છું. બિલકુલ. એટલે બેન, એમ કહેવાય કે અમુક એવા શબ્દો આવે કે તમે પરિચય ના હોય, એટલે હા તમે સર. એને ડિક્શનરીનો યુઝ કરો અથવા તો એઆઈ નો યુઝ કરો અને જાણો કે ભાઈ આનો હિન્દી અર્થ શું થાય કે અંગ્રેજી અર્થ શું થાય. તો બેન, એ તૈયારી દરમિયાન ક્યારેક એવું લાગ્યું? કેમ કે ગુજરાતના મિત્રો કેવા છે, ઘણા મિત્રોને એવું થતું હોય કે ગણિત રીઝનિંગમાં તકલીફ પડે છે ને, તેમ થાય કે હા, હવે તૈયારી મૂકી દેવી છે, મારું કામ નહીં. અંગ્રેજીમાં તકલીફ પડતી હોય તો કે હવે તૈયારી મૂકી દેવી છે, મારું કામ નહીં. તો તમને તો આખી ભાષામાં જ તકલીફ પડતી હોય. કદાચ માની લો કે કોઈ તમે યુટ્યુબના લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો, કોઈ જગ્યાએ ભણી રહ્યા છો, અને કોઈ શબ્દ બોલે એટલે તો તમને એમ જ થઈ જાય કે આ શું બોલ્યા, બીજી જ ભાષા તમને લાગે. તો ક્યારેક મનની અંદર એવો ભાવ આવ્યો કે આ મૂકી દઉં, આ મારાથી નહીં થાય, કેમ કે આ ભાષા મારે શીખવાની છે અને ત્યારબાદ એ જ ભાષામાં મારે પેપર આપવાનું છે. તો એ તમારો અનુભવ કેવો રહ્યો? યસ સર. એમાં કેવું હતું કે ભાષાને લઈને સૌથી પહેલા તો હું કહું છું એવી રીતે, મને સ્ટાર્ટિંગમાં વર્ડ્સમાં બહુ જ પ્રોબ્લેમ થતી કે મને વર્ડ્સ નથી સમજાતા હતા. એ ટાઈમે બી મને એમ થયું, મેં કીધું આ મારી માટે નહીં હોય, કેમ કે ક્યાં મેં 11-12 તો એક વખત માટે કરી લીધું, કરવા ખાતર કે ચલો ઠીક છે, પર્સન્ટેજ પાસ આઉટ કરવું છે, એવી રીતે થઈ ગયું. પણ ગવર્મેન્ટ જોબની તૈયારી એ જ લેંગ્વેજમાં, એ થોડું ટફ હતું સર. પણ મેં હાર નથી માની, કરવું તો છે જ. અચ્છા, અને આ પોઈન્ટે જ્યારે તમને એમ થયું કે હાર નથી માનવી, એ તમે દ્રઢ નિશ્ચય કરી દીધો,
તો એની અંદર તમારી ફેમિલીનો શું રોલ રહ્યો? તમારા મોટા ભાઈ વિશે તમે જાણ્યું કે તમને મોટિવેટ કર્યા છે, પણ તમારા ફેમિલીનો ખાસ કરીને આની અંદર કેટલો રોલ રહ્યો? અને એમનો સપોર્ટના કારણે તમે ક્યાં ક્યાં નિષ્ફળતાઓ સામે ટકી રહ્યા? એ બાબતો પણ આપણા મિત્રોને ચોક્કસથી જણાવજો. જેમ કે કીધું કે મેં મારવાડી ફેમિલીથી બિલોંગ કરું છું, તો અમારામાં તો 18-19 વર્ષની છોકરી થાય એટલે મેરેજ કરાવી જ દે. નો ડાઉટ જે એજ્યુકેટેડ ફેમિલી હોય એ થોડુંક રાખે છે કે ના ભણાવી દઈએ, પણ ભણાવવા છતાં બી આજ આપણે કહીએ કે સમાજ બહુ આગળ વધી ગયું છે, છોકરીઓને સમાનતા, પણ ના, હાલ બી એ વસ્તુની ક્યાંક ને ક્યાંક કમી છે. નો ડાઉટ ભણાવી દે છે, કોલેજ કરે છે, એન્ડમાં બસ મેરેજ કરો અને સેટલ થઈ જાઓ. જોબ માટે કોઈ હા નથી ભરતું. જો મારી ફેમિલી હા ભરે તો કદાચ મારા ઇનલોઝ હા ના ભરે, એવી રીતે એ બધા વચ્ચે ફસાઈ જઈએ. પણ મારી ફેમિલી એવી નથી. મારે જ્યાં બી જ્યારે મારે ભણવાનું ચાલુ હતું એ ટાઈમે જો કહેતે રિશ્તે આતે હૈ તો સર એ ટાઈમે મારો ભાઈ, મારા મમ્મી, મતલબ એમ જ કે અમારી છોકરી જોબ કરશે, તમારે જો પસંદ હોય તો કરો, નહીં તો કઈ જરૂર નહીં. કે એવી રીતે સર મને બહુ મોટિવેટ કરી ભણવા માટે કે ના તું કંઈક બન, એના પછી જ મેરેજ કરજે, એ પહેલા નહીં. એટલે એવું કહી શકાય કે મેં પણ એવું જનરલી સાંભળ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં, ઇવન ગુજરાતમાં પણ મેં સાંભળ્યું છે કે દીકરીઓ જ્યારે તૈયારી કરતા હોય તો ત્યારે એમને કદાચ એક ડેડલાઇન આપવામાં આવે કે તારી પાસે 1 વર્ષ છે કે 2 વર્ષ છે કે 3 વર્ષ છે, આટલામાં તારે આ નોકરી લઈ લેવાની છે. જો નહીં લાગે ને તો કદાચ એ મીઠી ધમકી હોય, પણ એ ધમકી હોય છે કે ભાઈ તારું લગ્ન જીવન અમે શરૂ કરાવી દેશું, તારું લગ્ન થઈ જવાના છે. તો તમારા પરિવારનો આની અંદર ખૂબ જ સપોર્ટ રહ્યો કે તમારે ભણવાનું છે, બિંદાસ ભણવાનું છે. યસ. તો બેન, તમે આ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી તો એની અંદર તો સૌથી પહેલો સ્ટેજ આપણને ખ્યાલ છે કે રનિંગ પરીક્ષાનો છે. તો તમે આ બાબતે કેવા છો? કે જેમ કે હું મારી વાત કરું તો હું તો આરામથી 9 વાગે ઉઠનારો માણસ છું. દોડ સાથે મારે દૂર દૂરથી કોઈ લેવા દેવા નથી. એટલે મને જો કોઈ દોડવાનું કે તો મને એમ લાગે કે ભાઈ મારાથી નહીં થાય. બેન, હું મારું કહું ને, મારે ઘરથી માની લો દૂધ લેવા પણ જવું છે તો પણ હું બાઇકનો પ્રયોગ કરું છું. તો તમારી જીવનશૈલી કેવી હતી અને પછી તમે દોડની શરૂઆત કેવી રીતે કરી અને ઓફકોર્સ તમે રનિંગ પાસ પણ કરી છે, તો એ અનુભવ તમારો કેવો રહ્યો? યસ સર. સર 2021-22ની ભરતીમાં બી મતલબ મને હતું જ કે રનિંગ તો હું કરી લઈશ, દોડી લઈશ, અને એ મેં મતલબ મારે વિધિન અ મહિનાની મારી પ્રેક્ટિસ હતી અને મેં રનિંગ ક્લિયર કરી દીધું. જ્યારે સેકન્ડ આ ભરતી બહાર પડી અને 12,000 કોન્સ્ટેબલની ભરતી હતી, તો સારો એવો મારી જોડે ચાન્સ હતો કે મેં કરી લઉં છું. તો સર એમાં રનિંગમાં એ રોલ રહ્યો કે મને સ્ટાર્ટિંગમાં જ 15-20 દિવસમાં જ ઇન્જરી આવી ગઈ હતી પગમાં. તો સર મેં એક કોચ સર છે અમારા, અમનદીપસિંહ સર ગોત્રા, તો એમની જોડે કોચિંગ લીધી. એમને બહુ સારી રીતે મને ટ્રેન કરી હતી, ડાયટથી લઈને બધી રીતે. સર 3 થી 4 મહિના સુધી મારા પગમાં ઇન્જરી રહી હતી. એના પછી બી સરે મને મોટિવેટ કરીને રનિંગ મેં 8:30માં કમ્પ્લીટ કર્યું હતું મારું. ઓકે, તો તમે બેન એવું કહ્યું કે તમે 1 મહિનાની આસપાસની અંદર સારી એવી તૈયારી રનિંગ માટે કરી હતી. તો અત્યારે પણ બહુ સારી ભરતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, બધા મિત્રો જાણે જ છે. તો અત્યારે એવી બહેનો છે ખાસ કરીને કે એમને શું સંદેશ આપશો? કેમ કે અત્યારે ઘણી બહેનો ગભરાઈ ગઈ છે, ભાઈઓ પણ ગભરાઈ ગયા છે કે પરીક્ષા માની લો 35 થી 40 દિવસમાં આવી જાય તો અમારે રનિંગ કેવી રીતે પાસ કરવી? તો તમે ખાસ કરીને બહેનોને કઈ રીતે માર્ગદર્શન આપશો કે જેથી કરીને આ ટૂંકા સમયની અંદર બહુ સારી રીતે તેઓ રનિંગની પરીક્ષા પાસ કરી શકે? જી સર. રનિંગમાં તો એક જ વસ્તુ, તમે પ્રેક્ટિસ કરો. સવારે એક તો વહેલા ઉઠવાનું રાખો, એ કમ્પલસરી તમારે ઉઠવું જ પડશે. 2-2 વખત દોડવાથી કંઈ નહીં થાય. સવારે દોડો, સાંજે દોડો, ના. એક તમે ટાઈમ તમારું શેડ્યુલ બનાવી દો. તમારે સવારે વહેલા ઉઠીને રનિંગ કરવા જવું જ છે. એક બી દિવસ તમે સ્કીપ ના કરો. થાકી જાઓ, પગમાં દુખાવો થાય તો ભલે વોકિંગ કરીને આવો, પણ તમારું જે રૂટીન છે એ કન્ટિન્યુ રાખો. પ્લસ સારી એવી ડાયટ લો તો થઈ જ જાય સર. 9.5 મિનિટમાં ઓટોમેટિક તમે જો પ્રેક્ટિસ કરો તો નહીં હાર્ડ, વધારે થઈ જાય. ઓકે, હવે રનિંગ બાદ બેન સૌથી એક મોટો ચેલેન્જિંગ ટાસ્ક આવે છે, એ છે લેખિત પરીક્ષા. તો લેખિત પરીક્ષા આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ભાઈ કોન્સ્ટેબલમાં 200 માર્કની લેખિત પરીક્ષા હોય છે. તો એમાં આ વખતે મેં રિઝલ્ટમાં જોયું છે કે સૌથી વધારે મિત્રોને ચેલેન્જ પડી હોય, તકલીફ પડી હોય, તો એ હતું પાર્ટ એ, ગણિત રીઝનિંગ 60 માર્ક. તો તમે આને કઈ રીતે હેન્ડલ કર્યું અને ગણિત વિષય પ્રત્યે કે રીઝનિંગ વિષય પ્રત્યે આમ અણગમો ખરો કે પછી આમ પ્રિય વિષયમાં આવે તમારા?
રીઝનિંગ તો ફેવરેટ છે. રીઝનિંગમાં તો સારા એવા માર્ક્સ ખેંચાઈ જતા હતા જ્યારે મોક ટેસ્ટ આપતી હતી, બધું કરતી. પણ સર મેથ્સ તો કેવું છે કે જ્યારે 10મું પત્યું ને તો એ વેટ હતો કે ભગવાન હવે મેથ્સ છૂટી ગયો છે. પણ સર એ નથી ખબર કે આગળ સાયન્સ લઈશ તો ફિઝિક્સમાં બી ક્યાંક ને ક્યાંક મેથ્સ જેવા જ ફોર્મ્યુલાઝ આવે છે. તો સર 11-12 કમ્પ્લીટ થયા પછી કે હાશ હવે છૂટી ગયો, પણ આ તો 3 વર્ષ પછી પાછું ફેસ કરવાનું હતું. તો સર એ વસ્તુ મેથ્સ માટે કહીશ કે પ્રેક્ટિસ કરી હતી, સારી એવી પ્રેક્ટિસ રાખી હતી કે 2-3 કલાક દરરોજના. કંઈક બીજી જીએસ સબ્જેક્ટ એક વખત માટે 1-2 દિવસનું ગેપ પડી જશે ચાલશે, પણ મેથ્સ માટે ગેપ નથી પડવા દીધું મેં. ભલે 2-3 કલાક 1 કલાક એવી રીતે મેથ્સને ખેંચ્યું હતું. અને રીઝનિંગ તો ઇઝી જ છે. રીઝનિંગમાં તો મેં વધારે ટાઈમ બી નહોતું આપ્યું. નોર્મલ એક વખત શીખી જઈએ એટલે આવડે રીઝનિંગ તો. બિલકુલ. જો અને હું આમ જનરલી ઇન્સ્ટાગ્રામ મને યુઝ કરું, મને પણ થોડું ગમે. તો ક્યારેક રીલ્સ સ્ક્રોલ કરતા કરતા મેં પણ આવું સાંભળ્યું છે કે ભાઈ મેથ્સ એટલે કે મેરી આત્મા તું જે હંમેશા સતાઈ ગઈ, એવું ક્યાંક મેં પણ સાંભળ્યું હતું. પણ સર મને છે ને મારા સર એવું કહેતા કે મેથ્સ એટલે છે ને ગુજરાતીમાં એવું કે મેથેમેટિક્સ છે ને તો કે માથે માટી કસ એટલે કે મેથ્સ છે, તો ગણિત તમને આવડે. તો આ ગણિત રીઝનિંગની આવી કોઈક સફર હોય તો તમને 60 માર્કની અંદર તમે સારી રીતે ટેકલ કરી શકે. એની અંદર પીવાયક્યુઝ નો સારો એવો ફાળો રહેલો છે. હા સર, કહી શકું પીવાયક્યુ. પ્લસ સર કેવું હતું કે આ વખત તો અમારે જે આ હમણાં ભરતી ગઈ એમાં રીઝનિંગમાં બી થોડાક સરપ્રાઇઝિસ ક્વેશ્ચન હતા. કેમ કે ગ્રામર, ગુજરાતી ગ્રામર, હવે મારે ફરી ગુજરાતી આવી ગયું એમાં, અને હવે ગ્રામર તો આવડે નહીં બિલકુલ, કેમ કે અમારા સિલેબસમાં ગ્રામર નહોતું. બિલકુલ. તો ગ્રામર આવડે નહીં, તો થોડુંક રીઝનિંગમાં બી મને ક્યાંક ને ક્યાંક ટફ પડ્યું હતું આ વખત. પણ તોય જેટલું ક્રાઇટેરિયા હતું એનાથી થોડુંક વધારે થઈ ગયું. મેં બેન ગુજરાતીની એટલે જ વાત ના કરી કેમ કે જે મૂળ ગુજરાતી છે, આપણા માતૃભાષા ગુજરાતી છે, એ મિત્રોને પણ ગુજરાતીમાં તકલીફ પડી ગઈ. કેમ કે પાર્ટીમાં આમ તો 60 માર્કનું મેથ્સ રીઝનિંગ ને 20 માર્કનું ગુજરાતી, ટોટલ 80 માર્ક થાય. પણ હું 60 માર્ક એટલે જ બોલ્યો કેમ કે ગુજરાતીની મેં અવગણના એટલે કરી કેમ કે એક ટાઈમે જો ગુજરાતીના ફેકલ્ટી પેપર જોવા બેસે તો પણ એ પ્રકારની જોડણીઓ પૂછી હતી કે એનો સંદર્ભ તમને ક્યાંય ના જડે, એટલું અઘરું હતું. એટલે 80 માર્ક થોડી માયાજાળ પ્રકારના હતા. હવે વાત કરીએ બેન 120 માર્કનું જે જીએસ હતું. આ જીએસ ની અંદર સૌથી મહત્વનો ભાગ બંધારણનો કહી શકાય કેમ કે એ 30 માર્કનું હતું. સાથે સાથે 40 માર્કની અંદર કરંટ અફેર અને જીકે ના પ્રશ્નો અને થોડા ઘણા વિજ્ઞાનના પ્રશ્નો હતા. અને 50 માર્કમાં ઇતિહાસ, ભૂગોળ અને વારસા હતા. તો સૌથી પહેલા આપણે બેન બંધારણની વાત કરીએ કે ભાઈ બંધારણ વિશે માટે તમે કેવા પ્રકારની સ્ટ્રેટેજી રાખી હતી, અને ખાસ કરીને મિત્રોને એ પણ જણાવજો કે આપણે જે રીતે વાત કરી કે તમે મૂળ આમ હિન્દી ભાષા સાથે કનેક્ટેડ છો, તો બંધારણમાં તો બહુ ભારે શબ્દો આવતા હોય છે. જેમ કે હું ખુદ બંધારણ વિશે ભણાવું છું તો અમુક વાર લેક્ચર લેતો તો થતું હોય કે મહાન્યાયવાદી, તો આવા શબ્દોને કઈ રીતે તમે ટેકલ કર્યું હતું એ પણ મિત્રોને ચોક્કસથી જણાવજો. યસ સર. એમાં યુટ્યુબનો સોર્સ બહુ જ મને બેનિફિટ મળ્યો, કેમ કે યુટ્યુબ પર મને જે આવા વર્ડ ના સમજાય એ હું પહેલા તો જઈને ગૂગલ કરતી કે આનો હિન્દી મીનિંગ શું થાય છે. એ મીનિંગ મને ખબર પડે તો હું સમજી શકું કે આ શું કહેવા ઈચ્છે છે. ધેન આફ્ટર સર આખો સિલેબસ જ્યારે મેં બંધારણનો પતાયો એના પછી પીવાયક્યુ. સર પીવાયક્યુ તમે એક વખત જો જે યુટ્યુબ ઉપર આપણને લેક્ચર મળે છે એ લોકો બહુ સારી રીતે સમજાવે છે આપણને. તો સર એવી રીતે મેં પીવાયક્યુ નો સારો એવો રોલ છે બંધારણ માટે. ઓકે, એટલે બંધારણ વિષયની અંદર સૌથી પહેલા તો એમણે લેક્ચર્સ જોયા છે, એની નોટ્સ બનાવી છે અને પીવાયક્યુ સોલ્વ કર્યા છે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે ટીનાબેને નોટ્સની વાત કરી. તો ટીનાબેન આપણા મિત્રોને જણાવો કે તમે નોટ્સ ઉપર વધારે કેવી રીતે ફોકસ કર્યો છે. કેમ કે હું ટેલિગ્રામમાં વારંવાર જ સાંભળતો હોઉં છું, ટેલિગ્રામના ગ્રુપમાં પીડીએફ. ઘણા મિત્રોનો તો જવું ને તો 10 GB ની પીડીએફ ભેગી કરી છે અને 15 GB સુધી પીડીએફ ભેગી કરી દીધી છે. તો તમે આ પીડીએફ ના જમાનામાં નોટ્સની તમે જે વાત કરી તો એ મિત્રોને ખાસ કરીને માહિતી આપો. જી સર, નોટ્સમાં સર સ્ટાર્ટિંગથી મેં, કેમ કે જેવી રીતે મારે ગુજરાતી મતલબ હિન્દી ટુ ગુજરાતી, તો બિલકુલ. સર એમાં મારે લખવાની પ્રેક્ટિસ તો રાખવાની જ હતી કેમ કે મારે વર્ડ શીખવાના હતા. તો મેં સ્ટાર્ટિંગથી જ્યારે મેં જીસીઆરટી બી વાંચવાનું સ્ટાર્ટ કર્યું તો મેં નોટ્સ જ બનાવ્યા છે. ખાલી એક વખત વાંચું તો મને એમાં યાદ ના રહે, એટલે મેં શોર્ટ નોટ્સ ભલે કહી શકું કે આખું ના લખું, પણ મારી રીતે જે મને સમજાય એવી રીતે મેં શોર્ટ નોટ્સ લખી છે અને એ જ રિવાઇઝ. અને બેન ઇતિહાસ, ભૂગોળ અને વારસો 50 માર્કનું વેઇટેજ ધરાવે છે. તો ઇતિહાસ, ભૂગોળ, વારસાને તમે કઈ રીતે ટેકલ કર્યું કે જેથી કરીને એમાં તમે એ સેગમેન્ટમાં સારા માર્ક્સ સ્કોર કરી શકો? સર હિસ્ટ્રી, જ્યોગ્રાફી ઓર કલ્ચર. કલ્ચર. સર એમાં તો મેં મારી જે જીસીઆરટી હતી
કલ્ચર તો બહુ જ સારું એમાં આપેલું છે. તમે એટલું કરો એટલે તમે જો 10 માર્ક્સનું પૂછાય તો 5-6 માર્ક્સનું તો તમારી જીસીઆરટી કવર કરી જ લે. અને એ સિવાય યુટ્યુબ્સના વિડીયો તમને બહુ જ બેનિફિટ આપે છે. અને પીવાયક્યુ આ બિલકુલ. 3 વસ્તુ જોડે લઈને ચાલી છે. બિલકુલ. આમ પણ તમે મિત્રો જોશો તો જીસીઆરટી ની અંદર કોન્સ્ટેબલના સિલેબસ મુજબ જોઈએ ને બેન, તો ઇતિહાસના મારા ખ્યાલ મુજબ બધા ટોપિક આવી જાય છે, સાંસ્કૃતિક વારસાના પણ આવી જાય છે, અને ભૂગોળના પણ બહુ સારા પ્રમાણમાં ટોપિક છે. હા, કદાચ જીસીઆરટીમાં બંધારણ એટલું બધું નથી, પણ આ ઇતિહાસ, વારસો, ભૂગોળ તો બહુ સારી રીતે કવર થયેલું છે. હવે બેન વાત કરીએ કે જેમાં 40 માર્કનું કરંટ અફેર છે, જીકે છે અને સાયન્સ ટેક છે. તો અહીંયા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડતી હોય છે. તો તમે આ પરિસ્થિતિ સામે કઈ રીતે લડ્યા છો અને કઈ રીતે ત્યાં સારા માર્ક્સ સ્કોર કર્યા છે, એ પણ મિત્રોને જણાવજો. જી સર, કરંટ અફેર માટે મેં યુટ્યુબના વિડીયો, જે મેગા લેક્ચર હોય છે ખાસ સરના, ઉજાગરો, બિલકુલ. પછી હા જે 6-6 મહિનાના સરે લેક્ચર બહાર પાડ્યા હતા એ જોઈ, અને એ બી ખાલી જોવાના નહીં, ભલે મેં નો ડાઉટ વીકલી પેમ્પલેટ કર્યા છે, પણ સરના જે લેક્ચર હતા એની નોટ્સ બનાવીને એને રિવાઇઝ કરી, એટલે મારે સર કવર અપ થઈ ગયું હતું ઓલમોસ્ટ કરંટ અફેર તો. ઓકે, તો આ મિત્રો વાત થઈ ટોટલ 200 માર્કના પેપરની, જેની અંદર 120 માર્કનું જીએસ છે, 80 માર્કમાં ગુજરાતી છે, 20 માર્કનું, મેથ્સ રીઝનિંગ 60 માર્કનું છે. તો બેને આ પોતાની સ્ટ્રેટેજી શેર કરી. હવે બેન પરીક્ષા તો આપી દીધી, પરીક્ષાથી પરિણામ સુધી કેવો માહોલ હતો, તમારા માનસિક સ્થિતિ કેવા પ્રકારની હતી? આમ તણાવમાં જઈ રહ્યા હતા કે થોડું આમ હેપી થઈ ગયા હતા, હા હા આનંદિત છો કે ના સારું જ રિઝલ્ટ આવવાનું છે? એ ઇન બિટવીનનો સમયગાળો તમારો શું હતો? સર, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બોથ આપી છે એક્ઝામ. પીએસઆઈ પહેલા હતી તો એનો મેન્સનો પેપર પાર્ટ એ તો બહુ જ સારો ગયો હતો, જે પ્રી છે બહુ જ સારો, પણ જે મેન્સ હતી એ ફર્સ્ટ ટાઈમ લખી હતી મેં. તો સર એમાં મને થોડુંક હતું કે ખબર નહીં કઈ રીતે પેપર ચેક, કઈ રીતે હવે માર્ક્સ આપશે. તો એમાં તો હું થોડીક માઇનસમાં જ હતી કે હવે જે થાય એ જોઈ લઈશું. પણ જે મહિના પછી કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય એની માટે બહુ જ સર હું એક્સાઇટેડ હતી કે ના ફોડી લઈશું આમાં તો. પણ કેવું થયું સર કે એક્ઝામ આપીને જેવા વાર આવ્યા તો બધાને મોઢા જોવા લાયક હતા. સર મેં બધાને જોયા અને મેં પોતે રડી ગઈ હતી કે ખબર નહીં આમાં થશે કે નહીં થાય, કેમ કે તમે કીધું સર પાર્ટ એ માં થોડું હાર્ડ બિલકુલ પડ્યું. બિલકુલ. તો સર નથી ખબર કે થશે નહીં થાય, હું બહુ જ મૂંઝવણમાં હતી. પણ જ્યારે 2 દિવસ સુધી તો મેં કંઈ કર્યું જ નહીં, કે આન્સર કી બી ચેક ના કરી, યુટ્યુબના કોઈ લેક્ચર જે આન્સર કી બતાવે છે કંઈ ચેક ના કર્યું. પણ પછી ફ્રેન્ડ સર્કલના એવી રીતે કોલ આવ્યા કે અમારું બી કે નહીં સારું રહ્યું એટલું, કંઈ પાર્ટ એમાં નહીં મજા આવી. મેં કીધું મારું જ કે તમારું લોકોનું બી? તો જ્યારે સર પછી મેં આન્સર કી જોઈ કે ના મારા તો એમ હું ક્રાઇટેરિયામાં તો આવી જાઉં છું, તો થોડીક ખુશી થઈ કે ના કદાચ ચાન્સ તો છે, થઈ જઈશ. એટલે એવું કહી શકાય કે બેને પોલીસ કોન્સ્ટેબલની વર્દી તો મળી જ ગઈ છે, અહીંયા ખભા ઉપર 2 સ્ટાર લાગે એવી શક્યતાઓ પણ ખરી. તો બેન રિઝલ્ટના દિવસે કેવી લાગણી હતી પોલીસ કોન્સ્ટેબલના, અને ઘરે કેવો માહોલ હતો, અને આ સિવાય તમારી બીજી અચીવમેન્ટ શું રહી છે એ પણ મિત્રોને જણાવજો. જી સર, જ્યારે રિઝલ્ટ આવ્યું તો જેમ કે સૌથી પહેલા ડીવીની લિસ્ટ બહાર પડી હતી. હવે એ જેવી ડીવીની લિસ્ટ બહાર પડી, મારો ભાઈ તો હરખ ગેલો થઈ ગયો કે બસ થઈ જ ગયું છે તારું સિલેક્શન. મેં બી રાજી થઈ ગઈ. સર ફર્સ્ટ ટાઈમ હતું એટલે આપણને ખબર ના હોય કે ડીવી લિસ્ટ પછી બી મતલબ ફાઇનલ લિસ્ટ ને એવું કંઈક વધારે પડતું હોય છે. મને એમ કે આ જ ફાઇનલ લિસ્ટ હશે. તો પછી જ્યારે રાજી તો થઈ ગયા સર, જેવી લિસ્ટ આવી એવી બધા બહુ જ ખુશ હતા, મમ્મી મારા. અને પછી જ્યારે મને ખબર પડી કે આના પછી હજી એક લિસ્ટ છે તો હું ગભરાઈ ગઈ કે ખબર નહીં શું થશે. પણ થોડા માર્ક્સ એમ તો મારા પ્લસમાં જ હતા, ડીવી લિસ્ટમાં જેટલું મારું મેરિટ અટક્યું હતું એના કરતાં વધારે હતા. એટલે મારા ભાઈએ મને સમજાવી કે ના ના થઈ જ જશે તારું, બિલકુલ ટેન્શન ના લઈશ. એ સિવાય સર અચીવમેન્ટમાં કહું તો મેં લાસ્ટ જીપીએસસી હમણાં જે 1-2ની ગઈ એમાં સર પ્રી પાસ કરી મેં, અને મેન્સ આપી છે પણ હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું. બિલકુલ. અને બેનનો હરખ ગેલો શબ્દ સાંભળીને મને એવું લાગ્યું કે ક્યાંક ગુજરાતી શબ્દ ભંડોળ મારું નબળું ના પડી જાય, એટલું સરસ બેને ગુજરાતીને પોતાની અંદર સમાવી લીધું છે. તો બેન તમારી આ સ્પર્ધાત્મક પરીક્ષાની જે યાત્રા છે હજી પૂર્ણ નથી થઈ, તો આમ તમે અંતિમ સ્ટેજ તો કોઈ હોઈ ના શકે, કેમ કે બહુ મોટા આપણે મહત્વાકાંક્ષી દરેક વ્યક્તિ હોય કે ભાઈ મારે ઘણું આગળ વધવું છે. તેમ છતાં તમે વિચાર્યું હોય કે કદાચ આ મારે આ અંતિમ સ્ટેપ છે અથવા છેલ્લું મારું આ ડેસ્ટિનેશન છે ત્યાં મારે અટકવું છે, એવી કોઈ પોસ્ટ ખરી કે તમારે ખાખીમાં જ આગળ વધવું છે, કે તમારે વહીવટી સેવામાં આગળ જવું છે, કે યુપીએસસી સુધીનું તમે ડ્રીમ જોયું હોય, તમે શું વિચાર્યું છે એ મિત્રોને ચોક્કસથી જણાવજો.
સર આના માટે કહીશ કે યુપીએસસી તો બહુ મોટી વસ્તુ છે, પણ ક્યાંક ને ક્યાંક મારો ભાઈ તો ઈચ્છે છે કે ના તું તો કર, પણ સર હાલ યુપીએસસી સુધીનું તો નહીં, પણ જીપીએસસી ગોલ છે સર. ખાખીમાં નો ડાઉટ પીએસઆઈમાં થઈ જાય, પણ મારે પીએસઆઈ સુધી બી નથી સીમિત રહેવું, હજી મારે જીપીએસસી 1-2 કરવું છે સર. એટલે એમ કહેવાય કે બેનને હજી ઉડવું છે, કેમ કે એક ક્યાંક મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું છે કે સ્કાય ઇઝ ધ લિમિટ, એટલે કે આકાશ આટલું મોટું છે, બેનો જોડે પાંખો છે, તો બેનોને ઉડી જ લેવું છે. અને જીપીએસસી થાય તો જીપીએસસી, અને હું તો એમ કહીશ બેન, તમારું આજે મેં સાંભળ્યું, સ્ટોરી સાંભળી, મને એમ થાય છે કે યુપીએસસી સુધી પણ તમે સફળતા મેળવી શકો. બેન, તમે જે અત્યાર સુધી જે સફળતા મેળવી છે એની અંદર તમને એક આમ રોલ મોડેલ કેવા હોય, તમારા એક આદર્શ વ્યક્તિ કેવા હોય, કે ત્યાંથી તમને સતત મોટિવેશન મળી રહ્યું છે? કેમ કે કેવું છે, સ્પર્ધાત્મક પરીક્ષાની મિત્રો તૈયારી કરી રહ્યા હોય ને, એટલે ક્યાંક ને ક્યાંક નિરાશા, હતાશા અનુભવે, ડરનો અનુભવ એમને થયા કરે, સતત એમને બીક લાગ્યા કરે કે મારાથી કદાચ નહીં થાય. તો આ અહીંયા આદર્શ વ્યક્તિ તમારે કેવા હોય તો તમે કોને કહી શકો? સર આદર્શ વ્યક્તિ તો હું મારા પપ્પાને જ કહીશ, બિલકુલ. કેમ કે સર કોરોના સમયે મારા પપ્પા દેવ થઈ ગયા, તો એમની બહુ ઈચ્છા હતી કે મતલબ મેં કંઈક કરું આગળ, કેમ કે હું પપ્પા ગયા એના પછી ભાઈઓ સાથે જ રહી છું, પણ જ્યારે એ હતા એ ટાઈમથી મતલબ એમને જે સ્ટ્રગલ કરતા મેં જોયા છે, તો એ જ મારી મતલબ આંખો સામે એ જ હતા કે એમની માટે કરવું છે, ભલે એ નથી પણ એમનું નામ બહુ છે, એટલે એમનું નામ તો હજી મારે ઊંચે લઈ જવું છે. બિલકુલ. આમ પણ ગુજરાતી સાહિત્ય મિત્રો વાંચતા હોય તો ગુજરાતી સાહિત્ય અને દરેક સાહિત્યની અંદર, દરેક લોક ભાષાની અંદર, લોક સંગીતની અંદર પિતા અને દીકરીના પ્રેમની એક અલગ જ વાત રજૂ કરવામાં આવી છે. અને આપણને દુઃખ છે કે કોરોનાના સમયમાં ટીનાબેનને એમના પિતાની છત્રછાયા ગુમાવી પડી છે, પણ તેમ છતાં તેઓ તેમના પિતા માટે આટલી મોટી સફળતા મેળવી છે. તો એમના માતા પિતાને પણ વંદન છે કે એમના સંઘર્ષમાં આટલો બધો સાથ આપ્યો છે. અને બેન, હવે જો તમે ગુજરાતની દીકરીઓને, ગુજરાતની બહેનોને એક સંદેશ આપવા માંગો, કેમ કે તમે પણ સંઘર્ષ કર્યો છે, દરેક રીતે સંઘર્ષ કર્યો છે, ભાષાનો સંઘર્ષ હોય, સામાજિક સંઘર્ષ હોય, અને આ બધા સંઘર્ષથી આગળ વધીને તમે સફળતા મેળવી છે. તો ખાસ કરીને આપણી આ ગુજરાતની દીકરીઓને, ગુજરાતની બહેનોને તમે શું સંદેશ આપશો? બહેનોને તો હું એ જ કહીશ કે કોઈ બી લિમિટમાં ના બંધાઓ, મસ્ત વાંચો, બસ પોતાની જાતને જેટલું તમે ઘસી શકો કે ના મારે આ વસ્તુ કરવી જ છે, તમારો એક લક્ષ્ય રાખો અને એ અચીવ કરવો છે એટલે કરવો છે, ત્યાં સુધી તમે ઊભા ના રહો. એટલે હું પણ બહેનોને વિનંતી કરીશ કે સાચા અર્થમાં સ્વતંત્રતા એ પોતાના પગ પર ઊભા થવાની છે. સરકારી નોકરી જ એ છેલ્લું પગથિયું નથી. તમે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકો છો. આજે બહેનો ઘણી બધી આગળ વધી છે. હમણાં જ આપણે મહિલા T20 વર્લ્ડ કપ પણ જીત્યા છીએ. બહેનો અવકાશમાં પણ પહોંચી છે. તો દરેક બહેનોને એક વિનંતી કરીશ કે તમે સંઘર્ષ કરતા રહો, મહેનત કરતા રહો, તમને સફળતા ચોક્કસથી મળશે. ટીનાબેન, તમારું જે આખો આ સંઘર્ષ છે, અત્યાર સુધીની જે સફળતા છે, એને તમે એકદમ આમ ટૂંકમાં વર્ણવી હોય કે સર આ વસ્તુ છે, આમ છે, તો એક મેસેજ શું આપશો આખો કે સર મારી આ સફળતા છે ને આ પ્રકારનો મારો સંઘર્ષ છે, આ યાત્રાને તમે થોડા શબ્દોમાં કઈ રીતે વર્ણવશો? સર થોડા શબ્દોમાં તો હું શું કહી શકીશ, પણ એમ કહું કે હાર્ડવર્ક કરો, પેશન્સ રાખો, કેમ કે સર ઘણા બધા વિદ્યાર્થીઓ થોડુંક વાંચે એના પછી કે નહીં થાય મારાથી, મૂકી દે છે સર એ વસ્તુને, કદાચ મહિનો 2 મહિના, કોઈ લોકો 5-5, 6-6 મહિના તૈયારી કર્યા પછી કે નહીં જ થાય એટલે મૂકી દે છે. તમે મૂકો નહીં, થોડું પેશન્સ રાખો, તમે સફળ થશો જ. બેન અહીંયા એક બહુ સરસ મજાની વાત કરી, ધીરજ. અને ગુજરાતીમાં એક કહેવત છે, ધીરજના ફળ મીઠા. અને બીજી કહેવત પણ છે કે ઉતાવળે આંબા ના પાકે, એટલે ધીરજ રાખવી પડે. આ કઈ કેવું મેગી જેવું નથી કે 2 મિનિટમાં રેડી થઈ જાય. ધીરજ રાખવી પડશે, તમને મહેનત ચોક્કસથી મળવાની છે. બેન, મારો એક પ્રશ્ન એ પણ છે કે ખાસ કરીને જ્યારે બી તમે એમ થાય કે મુશ્કેલીની પરિસ્થિતિમાં તમે મુકાઈ જાવ છો, અથવા તો તમને એવું ઘણીવાર થતું હશે કે હું ગીવ અપ કરી દઉં, ત્યારે મનમાં એક કયો વિચાર તમને સતત સ્ફુરિત થતો હોય જે તમારી અંદરની મહેનતને, અંદરની ધગશને ટકાવી રાખે છે? એક એવો કયો વિચાર છે? સર બધા માટે કદાચ હું કહી શકું તો કોમન હોય છે. તમારા મમ્મી પપ્પાને તમે જે રીતે જુઓ છો કે તમારી પાછળ એટલી મહેનત કરે છે, કોચિંગ ક્લાસથી લઈને, કાં તો ગમે તે રીતે તમારી ઉપર એટલો ખર્ચો કરે છે, બધું કદાચ એક વખત માટે એમનો ખિસ્સા ખાલી થઈ જાય ને, પણ એ તમને ના જતાવે કે અમારી પાસે નથી. એવી રીતે તમે એમની સામે જુઓ, તમને ઓટોમેટિક મોટિવેશન મળશે. અને બેન, એક સરસ મજાનો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન આપણા પોડકાસ્ટનો. આઈ હોપ કે આપણા જે મિત્રો છે એમને ખૂબ મજા આવી હશે.
પણ હું એમ પૂછવા માંગીશ કે આ ખાખી મળી, કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થયા, હમણાં કદાચ તમને નિમણૂક પણ મળી જશે થોડા દિવસોમાં, જીપીએસસીની પ્રિલિમ્સ પાસ થયા, મેઇન્સ પાસ થઈ જાવ એવી શુભકામનાઓ, પીએસઆઈ મેન્સમાં પણ તમારું રિઝલ્ટ પોઝિટિવ આવે ને ફરી પાછું આપણે પોડકાસ્ટ કરીએ એવી પણ તમને શુભકામનાઓ. પણ અંતમાં ખાલી હું એટલું કહીશ કે ટીનાબેન માટે આ સફળતા એટલે શું? સફળતાનો પર્યાય શું, અથવા તો સફળતાની પરિભાષા શું, અથવા સફળતાનું શું મહત્વ છે એ ટીનાબેનના જીવનમાં? આ ટીનાબેનના સંઘર્ષની અંદર આ સફળતાનું શું મહત્વ છે? સર એઝ અ એક ગર્લ હોવા છતાં મતલબ આ લેવલ સુધી હું પહોંચી છું કે એક જોબ મેં સિક્યોર કરી દીધી છે અને કદાચ ભગવાન કરે હજી મારી બીજી જોબમાં થઈ જાય પીએસઆઈ સુધી, જીપીએસસી નું રિઝલ્ટ પોઝિટિવ આવી જાય બધું, તો સર એ સફળતા મતલબ મેં કહી શકું કે સર અહીંયા સ્ટોપ નથી. પણ સર બિલકુલ. આ વાત એવી છે કે એવું કહેવાય કે શબ્દોમાં ન વર્ણવી શકાય. ના વણી શકાય. આ લાગણી છે કે જે કદાચ રજૂ નહીં થઈ શકે. શબ્દો આમ ખૂટી પડશે અને કદાચ બોલવા જશું તો બોલાશે નહીં, ને બોલવા જઈએ તો શબ્દો ખૂટી પડે, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. ખૂબ ખૂબ આભાર ટીનાબેન, તમે આપણા એબલ એકેડેમીના પોડકાસ્ટની અંદર જોડાયા અને ગુજરાતની બહેન દીકરીઓ માટે તમે પ્રેરણા સ્ત્રોત છો. કેમ કે ખાસ કરીને હિન્દી મીડિયમમાં ભણ્યા છે, ગુજરાતી ભાષામાં એમને તકલીફ પડી રહી છે, તેમ છતાં તેમને આટલી ઝળહળતી સફળતા મળી છે. તો બેન, તમને સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને બહુ તમને ભવિષ્યમાં બહુ મોટી સફળતા મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને અંતમાં હું એટલું કહીશ, આપણા એબલ એકેડેમી યુટ્યુબ ચેનલ અત્યારે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છે બધા મિત્રોને, ખલીલ ધનતેજવી સાહેબની એક સરસ મજાની પંક્તિ છે અને હું વારંવાર અમારા લેક્ચર્સમાં પણ આ પંક્તિનો ઉપયોગ કરતો હોઉં છું કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. સખત મહેનત કરો, એવી મહેનત કરો કે તમારું પરિણામ બોલે. તમારે કોઈને જવાબ નથી આપવાના. તમારો સંઘર્ષ એવો હોવો જોઈએ કે ભવ્ય સફળતા તમને અપાવે. અને ચોક્કસથી જો મહેનત હશે, નૈતિકતા હશે, પ્રામાણિકતા સાથે સતત વાંચન કરી રહ્યા હશો, મોક ટેસ્ટ આપી રહ્યા હશો, પીવાયક્યુઝને સોલ્વ કરી રહ્યા હશો, નોટ્સ બનાવી રહ્યા હશો, તો ચોક્કસથી તમને સફળતા મળવાની છે અને મળવાની જ છે. અને આજે આપણી જોડે ટીનાબહેન છે. હવે નવી ભરતીની અંદર ફરી પાછી નવી સફળતાઓ મળે અને ગુજરાતની બહેનો, ગુજરાતની દીકરીઓ, ગુજરાતના યુવાનો, ગુજરાતના ભાઈઓ આ સીટ ઉપર ફરી પાછા અમારી જોડે આવે અને અમે આવી રીતે તમારી સંઘર્ષ ગાથા દરેક મિત્રો સુધી પહોંચાડતા રહીએ. તો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે એબલ એકેડેમીની યુટ્યુબ ચેનલ સાથે જોડાયા. ફરી મળતા રહેશું આ પ્રકારના પોડકાસ્ટ સાથે, અલગ અલગ પ્રકારના યુટ્યુબ લેક્ચર સાથે. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.